અમરેલી જિલ્લાના મોટા અકડિયા ગામના આંગણે શ્રી હમીરબાપા જીકાદરા પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા 5 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું। મોટા અકડિયા મુકામે શ્રી હમીરબાપા સુરાપુરા ધામના આંગણે વાલુડીના વિવાહ અંતર્ગત 5 દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ 5 દીકરીઓના લગ્નના સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરા તથા મુક્તાબેન ધનજીભાઈ જીકાદરા રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વાટલિયા પ્રજાપતિ સમાજના 5 નવયુગલોએ લગ્ન ગ્રંથિ જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ લગ્નના સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરા દ્વારા તન મન અને ધનથી આ 5 દીકરીઓને રોકડ સ્વરૂપ 21,000 રૂપિયાની એફડી, સોનાના પેન્ડલ સેટ, ચાંદીના સાંકડા, વુડનના કબાટ, વુડનના શેટી પલંગ તેમજ 88 પ્રકારની વિવિધ વસ્તુઓનો કર્યાવર ભેટ સોગાદ આપવામાં આવ્યો। આ ભવ્ય અને દિવ્ય લગ્નના આયોજનમાં શ્રી હમીરબાપા જીકાદરા પરિવાર સેવા ટ્રસ્ટ તથા નારી શક્તિ મહિલા મંડળ અને નકલંગ યુવક મંડળના સાથ સહકાર દ્વારા ખૂબ જ તનતોડ મહેનત કરી સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરા તથા મુક્તાબેન ધનજીભાઈ જીકાદરા તથા હિતેશભાઈ ધનજીભાઈ જીકાદરા તથા રિંકલબેન હિતેશભાઈ જીકાદરા દ્વારા પ્રજાપતિ સમાજના આગેવાન સમાજ શ્રેષ્ઠીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ જીકાદરા પરિવાર સેવા ટ્રસ્ટ કમિટીના ઉપપ્રમુખ શ્રી જયરામભાઈ જીકાદરા, ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ જીકાદરા, મંત્રી શ્રી હર્ષદભાઈ જીકાદરા, સહમંત્રી શ્રી અશોકભાઈ જીકાદરા, ખજાનચી શ્રી દીપકભાઈ જીકાદરા, સહખજાનચી શ્રી લાલજીભાઈ જીકાદરા તથા કમિટીના તમામ કાર્યકર્તાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ અન્ય તમામ કાર્યકર્તાનો ધનજીભાઈ દ્વારા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। શ્રી હમીરબાપા જીકાદરા પરિવાર સેવા ટ્રસ્ટ કમિટી દ્વારા શ્રી ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરા તથા તેમના પરિવારનો આવા સામાજિક ભાવનાને ઉજાગર કરતા સત્કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ ધનજી કાકા હર હંમેશ આવા ને આવા સત્કાર્ય કરતા રહે એવી હમીર દાદાના ચરણોમાં પ્રાર્થના। રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા। ભાઈ એક મિનિટ। અને જીકાદરા પરિવાર કમિટી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, બહુ સરસ કર્યું છે। અને ધનજી દાદા દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમને બધા 5 દીકરીઓને બહુ સરસ કર્યાવર બધી વસ્તુ, મોટી વસ્તુથી માંડી નાની કંકુ ચોખા સુધીની એને બધી વસ્તુ પૂરી પાડી છે। એનો ખૂબ ખૂબ આભાર। જય હમીરબાપા। તેમજ અહીંયા સુવિધાને લઈને આપ શું કહેવા માંગો છો? સુવિધા બહુ સરસ છે, એમાં સુવિધામાં કોઈ કમી નથી, બધી રીતે આયોજને બહુ વ્યવસ્થિત સરસ રીતે કર્યું છે। સેવા ટ્રસ્ટ આયોજિત 5 દીકરીના સમૂહ લગ્ન આજ રોજ તારીખ 3/11/2025 ના દિવસે મોટા અકડિયા મુકામે શ્રી હમીરબાપા ધામના સાનિધ્યમાં થઈ રહ્યા છે। લગ્ન એટલે લગ્ન બહુ વ્યવસ્થિત છે। આ એક સમૂહ લગ્ન છે, પણ આમ હિસાબ કરો તો એવી રીતે લગ્નનું આયોજન હતું કે સામૂહિક લગ્ન, જેવી રીતે કે 1-2 ભાઈઓ મળીને લગ્ન કરતા એવી રીતના લગ્ન કર્યા છે। વ્યવસ્થિત લોકો જમ્યા છે, વ્યવસ્થિત લોકોને મજા આવી છે, વરઘોડા સાથે લગ્ન કર્યા છે। અને આના અમારે મુખ્ય દાતા તરીકે હોય તો ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરા, ગામ દેવળકી, હાલ રાજકોટ, એને ટોટલ ખર્ચો અત્યારે ઉપાડી લીધો છે। અને આ વિશે જે લોકોએ અમને સહકાર આપ્યો છે એ આભાર વિધિ અમારે અશોકભાઈ, ગોવિંદભાઈ જીકાદરા કરશે। અને અત્યારે હું બોલું છું ઉપપ્રમુખ શ્રી હમીરબાપા જીકાદરા પરિવાર સેવા ટ્રસ્ટ જયરામભાઈ જીવરાજભાઈ જીકાદરા। હવે આગળની વાત અમારે થોડીક અશોકભાઈ જણાવે છે। અમારે આ સમગ્ર સમૂહ લગ્નના પ્રસંગના મુખ્ય દાતા એવા ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરાનો પ્રથમ તો હું આભાર માનું છું કે પોતે સંપૂર્ણ ખર્ચ કરી અને અમને આખી કમિટીને આ પ્રસંગમાં સેવા કરવાનો મોકો આપ્યો અને એની સાથે રાખ્યા એ બદલ, અને 5 દીકરીઓને એણે બાપની જેમ પવણાવી અને ઘરે બારે કરી અને ખૂબ અઢળક વસ્તુ આપેલી છે। એવા અમારા જે મુખ્ય દાતા છે એવા ધનજીભાઈ ખોડાભાઈ જીકાદરાનો હું આભાર માનું છું। ત્યારબાદ આ ગામે પણ મોટા અકડિયા ગામવાળાએ પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે, જેમાં સરપંચ તેમજ એમની ટીમ, ગામજનો આ બધાએ ખૂબ ખૂબ સહકાર આપી અમારા પ્રસંગમાં શોભા વધારી।
એ સિવાય અમારા પરિવારે સંપૂર્ણપણે હાજરી આપી અને જેનાથી જે બન્યું એ બધાએ સેવા કરી આ પ્રસંગને એટલો બધો સરસ દીપાયો કે જેથી કરી અમારા ધનજીભાઈ પણ ચોધાર આંસુ રોય અને હરખની એક લાગણી એવી વ્યક્ત કરે છે. એ સિવાય કોઈ 5 વર્ગ પક્ષવાળા તેમજ 5 કન્યા પક્ષવાળાએ પણ જે કમિટી તરફથી જે સૂચન કરેલ હતું એ પ્રમાણે એ પોતે અનુકરણ કરી અને આ પ્રસંગને દીપાવવામાં ખૂબ ખૂબ સહયોગી બન્યા છે. એટલે આ બધાયનો અમે કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ લોકોને જે કોઈ પણ અમારા આ કાર્યમાં આભારરૂપ બન્યા છે એ બધાને અમારા સુરાપુરા શ્રી હમીર બાપા ખૂબ ખૂબ આપે અને આવા નવા કાર્ય કરવાની પ્રેરણા આપે. જય હમીર બાપા.